રાજા રામચંદ્રજીનો જય હો. પ્રભુ, મારી સાથે અન્યાય થયો છે, મને ન્યાય અપાવો. રાત્રિએ મોડા મારા ભાઈને ઘેરથી પાછા ફરવાના કારણે મારા પતિએ મને ઢોર માર મારી મારો ત્યાગ કર્યો છે. આટલી નાની ભૂલનું આવું ભયંકર પરિણામ? તમારો ત્યાગ? તમારી સાથે ન્યાય થશે. સૈનિકો, આના પતિ ધોબીને દરબારમાં હાજર કરો. અરે પણ પકડીને મને આમ ક્યાં લઈ જાઓ છો તમે લોકો? રાજા રામચંદ્રજીનો જય હો, રાજા રામચંદ્રજીનો જય હો, રાજા રામચંદ્રજીનો જય હો. સાચે સાચું કહો કે તમે તમારી ધર્મપત્નીને ઘરમાંથી શા માટે કાઢી મૂકી? તમે એનો પરિત્યાગ શા માટે કર્યો? મારી જીભ નથી ઉપડતી. ક્યાંક મહારાજા રામચંદ્રજી મને મૃત્યુ દંડ ન દે. અમે તમને અભયવચન આપીએ છીએ કે તમારી સાથે પૂરેપૂરો ન્યાય થશે. મહારાજ, નાના મોઢે મોટી વાત. આખી રાત ઘરની બહાર રહી સવારે પાછી ફરેલી પત્નીનો કેવી રીતે સ્વીકાર કરું? એ જ કારણે મેં એને ઘરની બહાર કાઢી મૂકી. કેમ કે હું સામાન્ય ધોબી છું, મહારાજ નહીં. તમે તો જાનકી રાવણને ત્યાં રહી છતાંય એનો સ્વીકાર કરી લીધો, પરંતુ આ ઉલટાનો સ્વીકાર હું નહીં કરું, નહીં કરું. તમે તો જાનકી રાવણને ત્યાં રહી છતાંય એનો સ્વીકાર કરી લીધો, પરંતુ આ ઉલટાનો સ્વીકાર હું નહીં કરું. તમે તો જાનકીનો સ્વીકાર કરી લીધો, પરંતુ હું આ ઉલટાનો સ્વીકાર નહીં કરું. નહીં મોટા ભાઈ, આ અપરાધ મારાથી નહીં થાય. સીતા માતાને વનમાં હું કદાપી નહીં મૂકી આવું. આ કામ તમે કોઈ બીજાને જ સોંપી દો. લક્ષ્મણ, હૃદયને વજ્રનું કરીને સૂર્યોદય સમય તમારે સીતાને વનમાં મૂકી આવવી પડશે. આ અમારી આજ્ઞા છે. મોટા ભાઈ, આપની આજ્ઞાના પાલન કાજે આ લક્ષ્મણ પોતાના પ્રાણ આપી શકે છે, પણ સીતા માતાના ત્યાગની આજ્ઞાનો સ્વીકાર કદાપી નહીં કરી શકે. ભાવનાથી કર્તવ્ય મહાન હોય છે લક્ષ્મણ. અયોધ્યાની પ્રજાનો નિર્ણય સ્વીકાર કરવો અમારું કર્તવ્ય છે. મોટા ભાઈ, આપના લક્ષ્મણથી સીતા માતાના ત્યાગનો ભયંકર અપરાધ કદાપી નહીં થાય. લક્ષ્મણ, રામની આજ્ઞા માનો ના માનો, પણ રાજા રામની આજ્ઞાનું પાલન તમારે કરવું પડશે. પ્રભુ. લક્ષ્મણ, મોઢું ના કરો ભાઈ. ક્યાંક કર્તવ્યની કેડી પર અમારા પગ ના ડગમગી જાય. જેવો રાજા રામનો આદેશ. લક્ષ્મણજી, આજે સવારે સવારે ક્યાં જઈ રહ્યા છો? પ્રભુ રામનો રથ તૈયાર કરવા. પ્રભુ રામનો રથ તૈયાર કરવા? મારા રામ કઈ બહાર જાય છે અને મને સાથે લીધા વગર? લક્ષ્મણજી, આપ તો શેષાવતાર છો ને આપની આંખમાં આંસુની ધાર. એવું તે શું દુઃખ પડ્યું છે? બતાવું તો કેવી રીતે બતાવું? મારા હોઠો પર રામની આજ્ઞાનું તાળું લાગેલું છે. વાત સાધારણ નથી, વજ્રપાત છે. વજ્રપાત? અરે ભીષણમાં ભીષણ વજ્રપાતને સહન કરવાની શક્તિ આ હનુમાનમાં છે. સાંભળશો તો તમને વિશ્વાસ નહીં આવે. હનુમાનજી, રઘુવંશી રાજા રામે માતા જાનકીનો ત્યાગ કર્યો છે. નહીં નહીં, સુમેરુ પર્વત પોતાના આસન પરથી ડગી શકે છે, સૂર્ય પશ્ચિમમાં ઉદય થઈ શકે છે, પરંતુ પ્રભુ મારા રામ સીતા માતાનો ત્યાગ ક્યારેય નહીં કરી શકે, ક્યારેય નહીં કરી શકે. લક્ષ્મણજી, બોલો, જવાબ આપો. આ ત્યાગનું કારણ શું છે? કારણ તો અયોધ્યાપતિ રાજા રામ જ જાણે. પ્રભુ, પ્રભુ, એક વાર, ફક્ત એક વાર કહી દો કે લક્ષ્મણજીએ જે કંઈ કહ્યું છે તે બધું જ ખોટું છે. હનુમાન, સત્ય સર્વદા સ્વર્ણ જેવું હોય છે. મારા રામે માતા જાનકીનો ત્યાગ કર્યો? તમારા રામે નહીં, અયોધ્યાપતિ રામે મહારાણી સીતાનો પરિત્યાગ કર્યો છે. હનુમાન, કયા કારણે?
કયો ગુનો થઈ ગયો તો માતા જાનકીથી? ઘણી વાર વિધિનું વિધાન એવું પણ હોય છે કે કોઈ પણ ગુનો કર્યા વિના મનુષ્ય દંડ ભોગવવો પડે છે. પ્રભુ, તમે તો વિધિના વિધાનને પલટાવી શકો તેમ છો. આજ સુધી હનુમાને તમારી પાસેથી કાંઈ જ માંગ્યું નથી, પરંતુ આજ હું તમારી પાસે વિધિના વિધાનને પલટાવી નાખવાની ભિક્ષા માંગુ છું. પ્રભુ, પવનપુત્ર, પ્રભુ રામ વિધિના વિધાનને પલટી શકે છે, પરંતુ અયોધ્યાપતિ રાજા રામ મનુષ્ય રૂપે જાનકીના ત્યાગને નહીં બદલી શકે. પણ પ્રભુ, એટલું તો કહો કે માતા જાનકીના ત્યાગનું કારણ શું છે? કારણ અયોધ્યાના એક ધોબીએ મહારાણી સીતા પર આરોપ લગાડ્યો છે કે સતી નથી. રામ રાવણના ઘરે રહેલી સીતાને પટરાણી બનાવી શકે છે, હું નહીં. ધોબી, આજે હું તને જીવતો નહીં રહેવા દઉં. હનુમાનજી, સાચું બોલવામાં શું ખોટું છે? તમે મારા પ્રાણ લઈ લો, પણ હું સાચું જ કહીશ, 1000 વાર કહીશ. રાવણને ત્યાં રહેલી સીતાને રામ રાખી શકે છે, પણ ઘરથી બહાર રહેલી બૈરીને હું કેવી રીતે રાખી શકું? સતી સીતાએ પોતાના પવિત્ર હોવાની લંકામાં અગ્નિ પરીક્ષા આપી છે. મૂર્ખ, એ તને ખબર નથી શું? લંકામાં સીતાજીની અગ્નિ પરીક્ષા જોવા કોણ ગયું તું હનુમાનજી? તમને સંસારીઓની જંજાળની શી ખબર? તમે રહ્યા બાળ બ્રહ્મચારી. જો તમારે આ બધું શીખવું હોય તો પહેલા લગ્ન કરી લો, તો તમને ખબર પડશે કે સ્ત્રી ચરિત્ર શું છે. રામે જે કાંઈ કર્યું છે ઠીક કર્યું છે હનુમાનજી. સૂર્ય દેવાય નમઃ, સૂર્ય દેવાય નમઃ, સૂર્ય દેવાય નમઃ. લક્ષ્મણ, તમે સવારના પોરમાં? શી વાત છે? માતેશ્વરી, રાજા રામની. બોલો લક્ષ્મણ, તમે રોકાઈ કેમ ગયા? તમે ચૂપ કેમ છો? બોલો લક્ષ્મણ, આર્યપુત્રની શી આજ્ઞા છે? માતેશ્વરી, રાજા રામની આજ્ઞા છે કે મહારાણી સીતાને વન વિહાર માટે અયોધ્યાથી લઈ જવામાં આવે. આવડી એમથી વાત માટે આટલી બધી ચિંતા? માતેશ્વરી, વન વિહારની આજ્ઞાના પાલન માટે સંકોચ કેવો? પ્રભુની આજ્ઞા શિરોધાર્ય. ચાલો. ચાલો માતા. धरती आकाश कोई आ घड़ी पल ने थंभाओ, हे राम विनती सुनी आदासनी। अरे माता जानकी ने पाछा बोलाओ। रूठियोड़ा राम ने मनाओ, अरे रे कोई विधिरा लेख बदलाओ। तुम्हारे रूठियोड़ा राम ने मनाओ, हमारे रूठियोड़ा राम ने मनाओ, अरे रे कोई विधिरा लेख बदलाओ, अरे रे कोई विधिरा लेख बदलाओ। माता जानकी बिना बिना में राम नहीं जी पावेला। माता जानकी बिना बिना में राम नहीं जी पावेला। पल छिन रघुवर के नयनों
अश्रुपन बरसेला। कोई धीरज धरावने आओ, कोई धीरज धरावने आओ। अरे रे कोई विधिरा लेख बदलाओ, अरे रे कोई विधिरा लेख बदलाओ। त्याग दियो है पति ने जब ये पता सती को चलेगो। त्याग दियो है पति ने जब ये पता सती को चलेगो। जल बिन जैसे मछली तड़पे वैसे मन तड़पेगो। मन के ज्वाला को कोई बुझाओ, मन के ज्वाला को कोई बुझाओ। अरे रे कोई विधिरा लेख बदलाओ, अरे रे कोई विधिरा लेख बदलाओ। जय जय राम सीताराम, जय जय राम सीताराम। सीताराम सीताराम, जय जय राम सीताराम। राम बिना है सीता अधूरी, अधूरा सीता बिन राम। राम बिना है सीता अधूरी, अधूरा सीता बिन राम। कोई तो जाने पूछे किसी सु होनी रो परिणाम। विधाता आने बिगड़ी बात बढ़ाओ, बिगड़ी बात बढ़ाओ। अरे रे कोई विधिरा लेख बदलाओ, अरे रे कोई विधिरा लेख बदलाओ। मारे रूठियोड़ा राम ने मनाओ, मारे रूठियोड़ा राम ने मनाओ। अरे रे कोई विधिरा लेख बदलाओ, अरे रे कोई विधिरा लेख बदलाओ। जय जय राम सीताराम, जय जय राम सीताराम। सीताराम सीताराम, सीताराम सीताराम। सीताराम सीताराम, सीताराम सीताराम। લક્ષ્મણ, આ ઘનઘોર વનમાં અહીંયા ક્યાં લઈ આવ્યા મને? શું વન વિહાર માટે પ્રભુરામે મને એટલે જ તમારી સાથે મોકલી છે? ના ના માતેશ્વરી, તો પછી અહીંયા લાવવાનું કારણ? કારણ બતાવતા પહેલા લક્ષ્મણનો પ્રાણ નીકળી જાત તો સારું હતું. એવું તે શું કારણ છે જેની માટે તમે આટલા દુઃખી થઈ રહ્યા છો? માતેશ્વરી, પ્રભુરામે સન્નારી સતી સીતાનો ત્યાગ કર્યો છે. પ્રભુ રામ દ્વારા સીતાનો ત્યાગ? ધર્મપત્ની સીતાનો ત્યાગ? અગ્નિ પરીક્ષા દઈ ચૂકેલી સીતાનો ત્યાગ? પણ કેમ લક્ષ્મણ? અભાગણી સીતાથી એવો કયો અપરાધ થઈ ગયો છે? શું આજ દિવસ દેખાડવા માટે પ્રભુ રામ મને અયોધ્યા લઈ આવ્યા હતા? પ્રભુરામે નહીં, અયોધ્યાપતિ રાજા રામચંદ્રે સતી સીતાનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણ, પ્રભુ રામ નિર્દોષ છે એ હું જાણું છું. તેઓ મને આદેશ આપી શકતા હતા, મને મારા અપરાધનો દંડ આપી શકતા હતા, પણ તમારી સાથે... હા માતેશ્વરી, હૃદયમાં અપાર વ્યથા ભરીને પ્રભુરામે મને આજ્ઞા કરી હતી. લક્ષ્મણ,
તમે પ્રભુ રામની આજ્ઞાનું પાલન તો કર્યું. હવે મારું નિવેદન પણ સાંભળી લો. આજ્ઞા આપો માતેશ્વરી. તમે તમારા કર્તવ્યનું પાલન કર્યું લક્ષ્મણ. હવે પાછા અયોધ્યા જાઓ. નહીં માતેશ્વરી, પાછા જાઓ લક્ષ્મણ, ના પાછા માતેશ્વરી. જાઓ. આ ચરણોને છોડીને લક્ષ્મણ હવે ક્યાંય નહીં જાય. નહીં લક્ષ્મણ, નહીં. તમારે પાછા જવું જ પડશે. સીતાને એના ભાગ્યના આધારે છોડીને જાઓ લક્ષ્મણ. તમને પ્રભુ રામના સોગંદ છે. ના. જાઓ, જાઓ લક્ષ્મણ, જાઓ. પ્રણામ માતેશ્વરી. અપમાન ભર્યું જીવન જીવાથી શું લાભ? હું આ સમયે ગંગા માતાની કુખમાં સમાઈને મારી જીવન લીલા સમાપ્ત કરી દઉં છું. નહીં, મારાથી એ નહીં થાય. સૂર્યવંશનો અંશ મારી કુખમાં ઉછરી રહ્યો છે. હું એને કેવી રીતે મારી શકું? આત્મહત્યા કરવાનો મને કોઈ જ અધિકાર નથી. કોઈ જ અધિકાર નથી. પુત્રી, તું કોણ છે બેટા? એક અભાગીણી નારી, જનકપુરના રાજા જનકની પુત્રી જાનકી, મર્યાદા પુરુષોત્તમ રાજા રામની ધર્મપત્ની સીતા. સીતા? પણ આ આત્મહત્યાનું કારણ શું છે બેટી? પતિ પરમેશ્વર રામ દ્વારા ધર્મપત્ની સીતાનો ત્યાગ. શિવ શિવ, આ હું શું સાંભળી રહ્યો છું? રામચંદ્રજી દ્વારા સીતાનો ત્યાગ? હા મુનિરાજ, નીર અપરાધીણી સીતાનો ત્યાગ. અરે અરે બેટા, આપણે શું કરી શકીએ? વિધાતાએ જે લલાટે લખ્યું છે એ તો થઈને જ રહે છે. હા મુનિરાજ, આપણે તો દીકરી નિરૂપાય છીએ. અને બેટા, જો તું અહીં ન આવત તો વાલ્મીકીની રામાયણ અધૂરી રહી જાત. ચાલ સીતે બેટા, ચાલ મારા આશ્રમમાં. સંભાળીને બેટા. જો દીકરી, પહેલી કુટીર, એ કુટીરમાં રહીને તારે રઘુવંશના અંશની રક્ષા કરવાની છે. જેવી આજ્ઞા મુનિરાજ. આવ દીકરી. આવ બેટા. આજો બેટા. આ શું છે? આ તુલસીનો છોડ. તારે દિન પ્રતિદિન એને પાણી સિંચવાનું છે. અને જેમ જેમ એ વધતો જશે તેમ તેમ રઘુવંશના દીપકની જ્યોતિ પણ વધતી જશે. સમજી? આશીર્વાદ આપો મહારાજ. બેટા, મારો આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. અરે લવકુશ, ક્યાં હતા તમે બંને? ગુરુદેવ વાલ્મીકી ક્યારની તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. ચાલો ગુરુદેવ પાસે. ચાલો. ગુરુદેવનો જય હો. આશીર્વાદ બેટા. વનદેવી, આ તારા બંને છોકરાઓ ધનુર્વિદ્યા અને બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા છે. હવે એ બંનેને આ જગતમાં કોઈ હરાવી શકે એમ નથી. ગુરુદેવ, આ તમારા જ આશીર્વાદનું ફળ છે. સૂર્યવંશી રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે, એ તો પરમ આનંદની વાત છે. રઘુવંશીઓની પરંપરા નિભાવવી એ તો રામનું કર્તવ્ય છે ગુરુદેવ. પણ એક અડચણ છે. અડચણ? શું અડચણ છે? યજ્ઞફળની પ્રાપ્તિ માટે યજ્ઞભૂમિમાં ધર્મપત્નીનો હોવો અતિ આવશ્યક છે. આ આવશ્યકતાને હું હમણાં જ પૂરી કરી શકું તેમ છું. સીતા માતા જ્યાં પણ હશે, પ્રભુ રામ આજ્ઞા કરે તો હમણાં જ હું એમને અહીંયા લાવી શકું તેમ છું. મૌન ધારણ કરો હનુમાન. ગુરુદેવ,
રઘુવંશીઓની રીત આપ સારી રીતે જાણો છો. પરિત્યાગ કરાયેલી સીતાને પાછી બોલાવવી અસંભવ છે. જેનાથી ધર્મ અને મર્યાદાની રક્ષા થાય એવો કોઈ ઉપાય બતાવો ગુરુદેવ. વેદ અને પુરાણોની મર્યાદા અનુસાર એક જ ઉપાય છે. પતિના આસનની બાજુમાં ધર્મપત્નીની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરી યજ્ઞ કરવામાં આવે. મહારાણી સીતાની અલૌકિક મૂર્તિ બનાવવામાં આવે, જેને જોઈ અયોધ્યાની પ્રજા રડી પડે, જેના કારણે મર્યાદા પુરુષોત્તમ રામને સતી સીતાનો ત્યાગ કરવો પડ્યો હતો. આપની આજ્ઞાનું પાલન અવશ્ય થશે ગુરુદેવ. બાળકો, આ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છે, એને છોડી મૂકો. છોડો. ભાગો નહીં તો યમલોક પહોંચાડી દેશું. જતા રહો, ભાગો. લક્ષ્મણ, બે નાના બાળકોએ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડી રાખ્યો છે. તમે હનુમાનને લઈને જાઓ અને ઘોડાને છોડાવી લાવો. પ્રભુ, મારા હાથે બાળત્યા ન કરાવો. ચિંતા ન કરો લક્ષ્મણ. હનુમાન પોતાની યુક્તિ પ્રયુક્તિથી એ બાળકોના હૃદય જીતી લેશે. જેવી આપની આજ્ઞા પ્રભુ. લાવ, પહેલા હું આ ઘોડા ઉપર બેસીશ. આપણે બંને એક સાથે ઘોડા પર બેસશું. અરે નાના નાના બાળકો, હજી તમારા દૂધના દાંત પણ નથી ફૂટ્યા. આ ઝટપટ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને છોડી દો, નહીં તો તમને બંનેને યમલોક પહોંચાડી દઈશ. તું તારું કામ કર, નહીં તો અમે તને યમલોક પહોંચાડી દઈશું. આ બાજુ આવી જા. હા હા, આ બાજુ. ચાલ જલ્દી આવ. હા.
અમે બે મળીને એને એક ઝાડ સાથે પકડીને બાંધી દીધો. મૂર્ખ વાનર, હવે મરવા માટે તૈયાર થઈ જા. જય શ્રી રામ. ધોબી જાઓ બાળકો. નિશસ્ત્ર પર વાર કરવો ક્ષત્રિય ધર્મ નથી. ધર્મનો ઉપદેશ દેનાર આપ કોણ છો? મૂર્ખ બાળકો, અયોધ્યાપતિ રાજા રામને નથી ઓળખતા? તો આ એ જ છે અયોધ્યાપતિ રામ, એ જ જેમને નિશસ્ત્ર બાલી ઉપર સંતાઈને બાણનો પ્રહાર કર્યો હતો અને બાલીની હત્યા કરી હતી. જેમણે પોતાની ધર્મપત્નીનો સ્વીકાર કરતા પહેલા લંકામાં અગ્નિ પરીક્ષા લીધી હતી. આ એ જ રઘુપતિ રામ છે જેમની પૂજા સંસાર મર્યાદા પુરુષોત્તમ રામના રૂપમાં કરે છે, જેમને એક ધોબીના કહેવા પર પોતાની ધર્મપત્નીનો પરિત્યાગ કર્યો છે અને હવે અશ્વમેઘ યજ્ઞ કરીને યજ્ઞમાં સીતાની સુવર્ણ મૂર્તિ રાખીને યજ્ઞનું પુણ્ય કમાવા જાય છે. તપસ્વી કુમારો, તમે કોણ છો? જોજો હવે રઘુપતિ, આજે સમય પૂરો થઈ ગયો. ભાગી ગયો મૃત્યુગણ, યાદ કરવા હોય તેને કરી લ્યો. લવકુશ, જાનકી, સીતા માતા, તમે અહીંયા ક્યાંથી? તમે આ શું કરી રહ્યા છો બેટા? માં, શું આ છે રામ જેની કથા અમને વાલ્મીકી ઋષિએ શીખવાડી છે? આજે આ સમય એમના જીવનની સમાપ્તિ અમારા હાથે થઈ જવા દો માં. ચૂપ રહો કપૂતો. ધનુષ અને બાણ છોડીને તમારા પૂજ્ય પિતાના ચરણ ચૂમો. રામ, અમારા પિતા? હા બેટા, આ જ તમારા પિતા છે. ના ના, નહીં માં. જેણે અમારી માતા પર આટલા અત્યાચાર કર્યા હોય તે અમારા પિતા ના હોઈ શકે. માં, જેમના જન્મ સમય રાજમહેલમાં ઢોલ નગારા વાગવા જોઈએ એમને વાલ્મીકી ઋષિના આશ્રમની ઝૂંપડી તો પસંદ છે, પરંતુ જેમને પોતાની ધર્મપત્નીનો ત્યાગ કર્યો તેમના ચરણ ચૂમવા મંજૂર નથી. બેટા, તમારી માતાની આજ્ઞાનું પાલન કરવું એ જ તમારો ધર્મ છે. પિતાજી, માએ ખૂબ દુઃખ સહન કર્યા છે. પિતાજી, માતાજીનો સ્વીકાર કરીને તેમને અયોધ્યાના રાજમહેલમાં પાછા લઈ ચાલો. પ્રભુ, જો આ બાળકો આંસુઓથી તમારા પગ પખાડી રહ્યા છે. જાનકી માતાનો સ્વીકાર કરી બંને બાળકોને હૃદય સરસા ચાપી લો પ્રભુ. હનુમાન, સીતાનો હું ત્યારે સ્વીકાર કરીશ જ્યારે એ અયોધ્યાની પ્રજા સમક્ષ પવિત્રતાની પરીક્ષા આપશે. પવિત્રતાની પરીક્ષા? અરે, લંકાને પાદરે અગ્નિ પરીક્ષા આપી હતી, એ શું પરીક્ષા નહોતી? અરે, માતા જાનકી સાથે વાત પણ કર્યા વિના એમનો ત્યાગ કર્યો, એ પરીક્ષા નહોતી? પ્રભુ, આપ માતા જાનકીનો સ્વીકાર કરો, નહીં તો... નહીં પવનપુત્ર, જગતમાં હંમેશા પાપી અને પુણ્યશાળીઓનો ભાર માત્ર ધરતીમાં જ છેલે છે. જે ધરતી માતાએ મને જન્મ આપ્યો છે એનાથી પવિત્ર બીજું કોઈ નથી. મારું રોમે રોમ પળે પળ જો રામમય રહ્યું હોય તો મા ધરતી મને પોતાની કુખમાં સમાવી લે. જય ધરતી મા. ધરતીની દીકરી ત્યારે પલમાં જ રે, અરે રે જોને ધરતી માં જ સમાણી. સીતે, સીતે, ભૈયા, તમારા વિના હવે કેમ જીવાશે? હનુમાન, તમારા વગર આ સંસારમાં કેમ જીવશે માતેશ્વરી? રાજા રામ, ધરતીના હૃદયને ચીરીને અમારી માને પાછી લાવો. સૂર્યવંશી રામ, આપને મહારાજા દશરથની સોગંદ છે, અમારી માં પાછી લાવો. અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ. થોભી જાઓ રામ. મર્યાદા પુરુષોત્તમ, આ તમે શું કરો છો? સીતા તો ગઈ, એનું કાર્ય પૂરું થયું. હવે તમે લવકુશને લઈ
અને રામ રાજ્યની સ્થાપના કરો. જેવી ગુરુદેવની આજ્ઞા. લવ, કુશ, તમે સાચા સ્વામી ભક્ત છો મારા પ્યારા હનુમાન. પ્રભુ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે, શેષ નાગની ફણો પર ઝૂલતી આ પૃથ્વી છે, ત્યાં સુધી તમે અજર અમર જીવન વિતાવશો. આ પૃથ્વી પર જે કોઈ તમારી ભક્તિ કરશે એના તમામ કષ્ટો દૂર થઈ જશે. આ અમારો આશીર્વાદ છે. પ્રભુ, આપનો આ દાસનો રોમ રોમ પ્રતિપલ પ્રતિદિન આપનો મહિમા ગાતો જ રહેશે. અને આ પૃથ્વી પર જ્યાં પણ રામની કથા થશે ત્યાં આપનો આ દાસ હનુમાન પહેલેથી જ બિરાજશે. જય શ્રી રામ.